हेलो गाइस, जय श्री कृष्ण, जय माताजी। स्वागत है बधाईનું વંદનાજી કિચનમાં। આજે હું લઈને આવી છું આ મોરૈયાની ખીર। મોરૈયાની ખીર એટલે કે સાંબાની ખીર પણ આને કહેવામાં આવે છે। એક વાટકો દૂધ લીધું છે, ખાંડ, આ મોરૈયો છે, ટોપરું લીધું છે, ઝીણા કટ કરેલા આપણે કાજુના ટુકડા લીધા છે। ગેસ ઓન કરી અને આપણે એક તપેલી મૂકીશું। એમાં 1.5 કળશો આપણે પાણી નાખીશું। પાણી ગરમ થઈ જાય એટલે આપણે આ મોરૈયો એમાં એડ કરીશું અને ઢાંકણ ઢાંકી અને થોડી વાર આપણે આને સડવા દેશું। સડી ગયો છે આપણો મોરૈયો એટલે આપણે આમાં દૂધ એડ કરીશું। જેવું ગળપણ ખાતા હોય એવી આપણે ખાંડ એડ કરીશું અને બધું આપણે મિક્સ કરી લેશું। થોડી વાર સેડવી લેશું અને ઘાટી થવા દેશું ખીરને આપણે। ખીર આપણી હવે ઘાટી થઈ ગઈ છે એટલે આપણે સર્વ કરીશું એક વાટકામાં। ઉપરથી ટોપરું, દ્રાક્ષ અને કાજુના ટુકડા આપણે એડ કરીશું। પૂરી, રોટલી કે ઢેબરા, પરોઠા બધાની હારે આપણે આ ખીર ખાઈ શકીએ છીએ અને વ્રત કે ઉપવાસમાં પણ આપણે આ લઈ શકીએ છીએ। આ મોરૈયાની ખીરની રેસીપી સારી લાગી હોય તો મારા વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કોમેન્ટ કરજો। જય માતાજી।